નમસ્કાર મિત્રો, હું છું જય શિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે જૈવિક ખાતર કે બાયો ફર્ટિલાઇઝર વિશેની. તો અત્યારે જોઈએ તો કે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારે કરવો, એનો અભિયાન ઘણું બધું ચાલી રહ્યું છે. બાયો ફર્ટિલાઇઝર કે જૈવિક ખાતર વેચવાવાળા પણ ઘણા બધા છે, અને બીજું કે રાસાયણિક ખાતરની અત્યારે શોર્ટેજ છે. તો બાયો ફર્ટિલાઇઝર કોઈને કોઈ રીતે બીજી રીતે પણ ભલામણ કરી અને એનો વેપાર કરી રહ્યા છે. પણ ખાસ સમજવાની વસ્તુ એ છે કે બાયો ફર્ટિલાઇઝર છે, જૈવિક ફર્ટિલાઇઝર છે, એનો ઉપયોગ હંમેશા આપણે રાસાયણિક ફર્ટિલાઇઝર હશે તો જ એનો વધારે ફાયદો થશે. રાસાયણિક ફર્ટિલાઇઝર વગર આપણે ફક્ત બાયો ફર્ટિલાઇઝર વર્ષો સુધી વાપરશું તો જમીનમાં જે અલભ્ય સ્વરૂપમાં પડેલું છે કે એને એકવાર લભ્ય બની ગયું પછી એ કોઈ કામ કરતું નથી. જેમ કે બાયો ફર્ટિલાઇઝર જે છે, ફર્ટિલાઇઝરના આમ જોઈએ તો કે 2-3 પ્રકાર છે. રાસાયણિક ફર્ટિલાઇઝર એટલે કે આપણે ડીએપી, યુરિયા, પોટાશ, 20-20, 12-32-16, સલ્ફર આ જે વાવીએ છીએ, એમઓપી, એ બધું રાસાયણિક ફર્ટિલાઇઝર છે. ત્યાર પછી જૈવિક ફર્ટિલાઇઝર એટલે કે માઇકોરેજા છે, એનપીકે, કન્સોર્ટિયા છે, પીએસબી છે, કેએમબી છે, આ બધા જૈવિક ફર્ટિલાઇઝર છે. અને ત્યાર પછી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કે ઓર્ગેનિક મેન્યુર છે, તે આ અને દેશી ખાતર છે કે આપણે ખોળ છે, કોઈ પણ પ્રકારનો મિક્સ ખોળ હોય અથવા સિંગલ ખોળ હોય, સિટી કમ્પોઝ છે, વર્મી કમ્પોઝ છે, અળસિયાનું ખાતર છે, આ બધા ઓર્ગેનિક મેન્યુરમાં આવે છે. એટલે આમ જોઈએ તો કે વધારે પડતું આપણે જે ઓર્ગેનિક જે છે એ તો આપણે દેશી ખાતર બનાવતા જ હોય જાતે, અથવા થોડું ઘણું જે અળસિયાનું ખાતર છે, લીંબોળીનો ખોળ છે, દિવેલીનો ખોળ છે, એવું આપણે વાપરતા. હવે વાત આવે છે બાયો ફર્ટિલાઇઝર આપણે ક્યારે આપવા, કેમ આપવા, કોની સાથે આપવા કે નહીં. હવે એના પ્રકારની વાત કરીએ તો કે પ્રકાર 2 પ્રકારના છે કે એક બેક્ટેરિયા આધારિત બાયો ફર્ટિલાઇઝર હોય, બીજું ફૂગ આધારિત બાયો ફર્ટિલાઇઝર હોય. કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જે કંઈ કામ કરતા હોય કે જમીનમાં જે પીડા છે કે એને અલભ્ય સ્વરૂપમાં અથવા અલભ્યમાંથી લભ્ય બનાવીને આપવાનું કામ કરે. જેમ કે આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયાની વાત કરીએ તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ સિમિકોળની વનસ્પતિ જેટલી હોય, જેમ કે મગફળી છે, સોયાબીન છે, મગ, અડદ, કઠોળ વર્ગ બધો આ બધામાં છે કે હવામાંથી નાઇટ્રોજનનું ફિક્સેશન કરી અને છોડને આપે છે. ત્યાર પછી એઝેટોબેક્ટર, એઝોસ્પાયરિલિયમ, એસિટોબેક્ટર, આ પણ જે બેક્ટેરિયા છે એ હવામાંથી નાઇટ્રોજનનું ફિક્સેશન કરી અને છોડને આપે છે. એ બધા ધાન્ય વર્ગના પાક હોય, બીજા સોટીમય મૂળ પ્રકારના પાક હોય, એમાં પણ આ બધા કામ કરે છે. ત્યાર પછી પીએસબી, ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે ફોસ્ફરસને લભ્ય કરવાનું કામ કરે છે. કેએમબી, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે. ઝેડએસબી, ઝિંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે. આવી રીતે આ બધા અલગ અલગ બેક્ટેરિયા ઘણા બધા આપણે માર્કેટમાં મળતા હોય છે. એનો આપણે ઉપયોગ પણ કરતા હોય છે અને આપણને પરિણામ પણ સારા મળતા હોય છે. હવે ફૂગ આધારિત વાત કરીએ તો કે ફૂગ આધારિતમાં જોઈએ તો કે અત્યારે એક વસ્તુ આવે છે માઇકોરેજા, કે જેમાં વામ જે છે, વેસિક્યુલર આર્બિસ્ક્યુલર માઇકોરેજા, એ એક પ્રકારની જૈવિક ફૂગ છે કે જે જમીનની અંદર ઝાડું રચી અને અલભ્ય સ્વરૂપમાં જે તત્વ છે એ માઇકોરેજા ફૂગ આપે છે, અને એની ઉપર અવેજીમાં છોડ જે છે એ થોડુંક શર્કરા તરીકે ખોરાકનો ઉપયોગ કરે છે. હવે માઇકોરેજા છે ફોસ્ફરસ અને પોટાશ બીજા મિનરલ્સને પણ એનું વિઘટન કરી અને છોડને આપવાનું કામ કરે છે. હવે વાત આવે છે કે આને આપણે સાથે રાસાયણિક ફર્ટિલાઇઝર સાથે આપવા કે અલગ. હવે જેમ મેં કીધું કે જે બેક્ટેરિયા વાળા છે એ બેક્ટેરિયાનાશક સાથે આપી ન શકાય. ફૂગ વાળા જે છે કે માઇકોરેજા છે એ ફૂગનાશક સાથે આપી ન શકાય. કેમિકલ જે કંઈ આપણે છે કે ડીએપી છે, 12-32 છે, 20-20 છે, સિંગલ સુપર છે, એની સાથે આપણે જૈવિક કોઈ પણ ખાતર છે એ આપી શકીએ. ઓર્ગેનિક ખાતર છે એની સાથે પણ આપણે જૈવિક ખાતર આપી શકીએ. જેમ વાત કરીએ કે જો આપણે નીચે વાવવાની વાત હોય અથવા ઉડાડવાની વાત હોય તો રાસાયણિક અને જૈવિક ખાતર બે છે એ મિક્સ કરીને આપી શકાય. ડ્રીપમાં ચડાવવાની વાત હોય, જેમ કે આપણે 12-61-0 અથવા 0-52-34 ડ્રીપમાં ચડાવવાનું છે. પછી બાયો ફર્ટિલાઇઝરમાં રાઇઝોબિયમ હોય અથવા એનપીકેના કન્સોર્ટિયા છે અથવા માઇકોરેજા છે, એ પણ ડ્રીપમાં ચડાવવાનું છે. તો એમાં આગલે દિવસે રાસાયણિક ફર્ટિલાઇઝર ચડાવી દેવાનું અને બીજે દિવસે છે એમાં આપણે આ જૈવિક ફર્ટિલાઇઝર ચડાવી દેવાનું. એટલે જે આગલા દિવસે ખાતર ગયું છે એ જ ખાતરનો આ ઉપયોગ કરી અને છોડને લેવડાવવાનું કામ કરે છે. જ્યારે બાયો ફર્ટિલાઇઝર આપવાનું હોય, ડ્રીપમાં ખાસ કરીને આપવાનું હોય, ત્યારે આગળ પાછળ 1 અઠવાડિયું આ રાસાયણિક ફૂગનાશક ના આપવી, જેમાં કોપર હોય, મેન્કોજેબ હોય, કાર્બેન્ડેઝિમ હોય. પણ જો ડ્રીપની વ્યવસ્થા હોય તો શક્ય હોય ત્યારે ત્યાં સુધી ફૂગનાશક જે કંઈ છે એ જમીનમાં ના આપવી.
ખાલી છંટકાવમાં જ ઉપયોગ કરીએ તો વધારે સારું. જમીનમાં જો આપવાની વાત હોય તો એમાં બાયો ફર્ટિલાઇઝર સાથે આપણે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ કે એવા જે ફૂગનાશકના જે બેક્ટેરિયા છે એનો આપણે ઉપયોગ કરીએ તો જમીનમાં પણ સારું રહે, બંધારણ પણ સુધરે અને જમીનજન્ય ઘણી બધી સુકારાની ફૂગ હોય કે બીજી ફૂગ હોય એમાં નિયંત્રણ કરે છે. તો આવી રીતે બાયો ફર્ટિલાઇઝર છે એ હંમેશા રાસાયણિક ફર્ટિલાઇઝર સાથે જ આપવાના થાય છે અથવા આગળ પાછળ આપવાના થાય છે. ઘણી વખત એવું બને કે પાયામાં આપણે ડીએપી, યુરિયા, પોટાશ વાવી દીધું હોય કે ડીએપી, પોટાશ અને સલ્ફર વાવી દીધું હોય. માઇક્રોરાઇઝા જે છે કે એનપીકે કન્સોર્ટિયા છે એ પાછળથી આપણે આપી શકીએ છીએ. સાથે આપવું હોય કે ડીએપી, પોટાશ અને સલ્ફર, ઘણી વખત એવું હોય કે આવી રીતે ડોઝ હોય કોઈ પણ 2-3 વસ્તુનો, તો એની સાથે છે માઇક્રોરાઇઝા પણ મિક્સ કરી અને આપણે આપી શકાય છે. તો આવી રીતે જે બાયો ફર્ટિલાઇઝર છે એ બાયો ફર્ટિલાઇઝરને રાસાયણિક ફર્ટિલાઇઝર સાથે આપી શકાય. તો રાસાયણિક ફર્ટિલાઇઝર આપ્યા પછી પાછળથી પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વિશેષ માહિતી જોતી હોય તો આપણે ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવે છે એ નંબર ઉપર ફોન કરી અને તમે વિશેષ માહિતી પણ મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.